જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મોંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈને જાજુ કામ કરી નાખ્યું છે કા। હા, અને શાકભાજી હજી ઉતારવાની બાકી છે। જો આ કૃષ્ણાબેનના માંડવા ઉપર છે ને તાલપત્રી નાખવાની હતી, નાખી દીધી છે મસ્ત મજાની જવો ઘરે। અને હવે બતાવી તમને, આપણે પહેલાં તો છે ને શાકભાજી ઉતારવાની છે, પણ આપણે બતાવી તમને આપણું નવું શાકભાજી રોપાણ કરેલું છે। એ 20-22 દિવસનું થઈ ગયું કા, અને દી હમું પડશે ને તો બહુ હરખું નહીં આવે। તો છે ને 20-22 દિવસનું થઈ ગયું છે, આપણે બતાવીએ હમણાં જઈને। અને અહીંયા સાયો છે તો ઘડીક ઊભું રહેવાનું મન થઈ ગયું, શું કરવું તો હાલો ફેમિલી ફટાફટ જઈએ આપણે વાડીમાં। અને આ છે ને બધા ફૂલડા કેવા મસ્ત મજાના લેન્ટર ઉછન પપ્પા કે વાડીમાં શું થાય? લેન્ટર થાય। હાલો ફેમિલી એવું છે, અને વાદળા જેવો થઈ ગયા છે બહુ જોરદાર। તો ચાલો ફેમિલી, આ છે આપણી ચોળી થઈ ગઈ છે અત્યારે 22 દિવસની શાકભાજી। આપણે આ વાડીમાં છે ને 22 દિવસનું થઈ ગયું છે મસ્ત મજાનું। જુઓ ચોળીનું છોડવો કેવો સરસ મજાના છે। તો 3 કેરા આપણે ચોળીના અખતરા પૂરતી કરેલા છે। ચાલો ફેમિલી, આ છે આપણો ભીંડો 22 દિવસનો કા। તો આપણે ભીંડો પણ છે ને આ આપણે ઉતારવાનો છે। એ ભીંડા પહેલાં પૂરો થશે ને ત્યાં શરૂ થઈ જશે કા। અને ભીંડો છે ને આપણે 4 પાણ પાયા છે, વધારે નથી પાયા કા। તો ઓલી બાજુ આપણે હજી છે ને બીજી શાકભાજી છે બતાવું। ફેમિલી, આ છે આપણે રીંગણી મસ્ત મજાની કા, સરસ મજાના છોડ થઈ ગયા છે। અને આમાં આપણે મકાઈ તો આપણે હમણાં જ રોપાણ કર્યું છે, તો તે જો મકાઈ હારવાર રીંગણીને હારવાર શું એને તો વધતા વાર જ ન લાગે। તો અહીંયા આપણે હેઠે શાકભાજી હજી રોપાણ કરવાનું છે કા। આપણે વીઘાનું લાઠું છે, એ શિયાળું દાણિયા આવે ને એ રોપાણ કરવાનું છે ફેમિલી। પણ આમાંથી નવરા થાય ને ત્યારે તમે સોંપ્યું હાવ હાસું બોલો, હાવ હાસું બોલી જાવ લ્યો વિડીયામાં। મેં નથી સોંપ્યું, હું આમ તો કહું તને ભાઈ વિડીયામાં લે ખોટું એવું મન ન કોઠે। તો ફેમિલી, આ છે ને આપણે તરબૂચ તો અવારનવાર રોપતા જ હોય, હમણાં આગળ પડાઈ જાય જવો એટલો મસ્ત મજાનો વેલો થઈ ગયો છે તરબૂચનો, સરસ મજાનો। અને હજી બીજું એક વેલાવાળું રોપાણ કરેલું છે, અને એ તરબૂચ છે ને આપણે પાળે નાખેલા છે। આ મોવેડ નાખેલા છે એટલે વેલા છે ને બહાર હાલી જાય જવો। આ બાજુથી નજારો છે ને ભીંડાનો આવી રીતનો આવે છે જવો। ને ફેમિલી, આ છે આપણી દૂધી। આ દૂધી આપણે છે ને પડીકાનું રોપાણ કરેલું છે જવો, આખી ઓળ કરેલી છે અહીં સુધી રીંગણી સુધી। અને બાકી ફેમિલી, હવે શાકભાજી ઉતારવાની તૈયારી કરવા માંડી ફટાફટ। જો અત્યારે છે ને આજ તો મોડું થઈ ગયું છે શાકભાજી ઉતારવાનું, તો આજ છે ને આપણે શાકભાજી કાપો નથી વાળવાનો, આજ તો છે ને ડોલમાં ઉતાર લેવી છે ફટાફટ। અને આ કેરો છે ને ગોળવાનો રહી ગયો તો બાકી જવો સોળીનો, તો હાટોડો કેવો થઈ ગયો છે, ફૂલડા આવવા માંડ્યા જવો। આ બધું કામ છે ને આપણે સમય મળે નહીં કા, ટાઈમ ન મળે શાકભાજી વાળાને જવું છે ને પપ્પા જવો જી જવો। અને વરસાદ થયો હોય ને તો રાપે રોટી કા। તો અને આમાં છે ને આપણે કારેલીનું રોપાણ કર્યું છે, આ તો આપણે ડોલ પાઈન કરેલું છે જુઓ, એ પણ ઉગી ગઈ છે। એ તે પડીકીનું બિયારણ જ રોપ્યું છે કા, જો સરસ મજાની ઉગી ગઈ છે। અને હવે જઈએ આપણે શાકભાજી ઉતારવા, જવો એટલો હાટોડો થઈ ગયો કા આમાં તો। અને આને છે ને તરત જ બીબડા આવી જાય કા। અરે બહુ કરી। હાલો હવે ફટાફટ આપણે છે ને શાકભાજી પહેલાં ઉતારી લઈએ આ વાડીએ, પછી ઓલી વાડીએ જવાનું છે કા। અને વિડીયામાં લેવાશે એટલું લેશું ફેમિલી, હાલો ફટાફટ જાય। હું બોલવું વિડીયામાં લેવા એટલું લ્યો, બીજું કાઈ લ્યો હું એવું તો વધારે હું બોલી શકું ફેમિલી। જવો
આવો નવો સપોર્ટ કરતા રહ્યો તો અમને પણ મજા આવ્યા કરે. કોઈ દિવસ વિડીયોમાં બોલતો નથી પણ તમે મને બોલાવો એટલે મારે બોલવું જ પડે. હાલો ફેમિલી, એવું છે એટલું બોલ્યા ઈ આભાર. સારું કે સારું, મસ્ત હો, બહુ મસ્ત. એમ છે તે. હાલો ફેમિલી, હવે જઈએ આપણે ફટાફટ ભીંડો ઉતારવા કા. હા હા ચાલો ફેમિલી, આપણે ભીંડો છે ને આ ડોલમાં ઉતારી સી ઉતારવાનું કરી દીધું છે શરૂ. અને ભીંડો જવો આપણો, ભીંડામાં તો કાંઈ ઘટે નહીં ફેમિલી. આમ જવો, ગરમી એટલી થઈ ગઈ ને એની કોઈ વાત જ નહીં કરવાની. અને આપણે છે ને અહીંયા હવે અડધો કેરો જ બાકી છે, બીજો બધો ભીંડો ઉતારાઈ ગયો છે. હવે છે ને કાંઈ બહુ ભીંડો આવતો નથી ઝાઝો. જવો તમે, ચાક સિંગ છે એટલે કે અધર સિંગ છે. આ તો છે ને આ કેરો મેં ઉતારી લીધેલો છે ને તો એમાં જાય અડધેથી બાકી છે. અને ભીંડો કેવો ઝોરાણેલો છે એ તો તમને ખબર જ હશે ફેમિલી. તો આપણે ધીમે ધીમે જઈએ ને ફેમિલી. વાડીએ છે ને કાલ મેં બતાવ્યું એમ કે મધ બેઠું છે આપણી વાડીએ, મોટું મધ, ભમરા મધ. અને એ મધ છે ને ફેમિલી, જેને કવડી ગયું છે ને એને ખબર જ હશે કે એ મધ કેટલું ઝેરી આવે એમ. અને એ મધથી છે ને ફેમિલી, જેને રિઝેક્શન આવી જતું હોય ને એને તો બહુ તકલીફ પડે. અને બાકી ફેમિલી, હવે દાદાને 3 દીથા પ્રાર્થના કરીએ છીએ કે મધ જલ્દી છે જલ્દી ઉડી જાય આપણી વાડીએથી એમ. કે છે ને આપણે રોજ જવાનું હોય વાડીએ અને મધ ઉડ્યું હોય ને તો બહુ હાંકા કરી દે ફેમિલી. તો હાલો એવું છે. અને દાદાને પ્રાર્થના કરી, માતાજીને ને દાદાને આપણે મધ અહીંયા જ છે તો રોજ જાગીને પ્રાર્થના કરીએ છીએ કે મધ વયું જાય એમ. તો પછી જઈએ આપણે ફેમિલી વાડીએ. અને તો પછી બારી વહી ગઈ, ઘડીકમાં ઉતારવા આવી હતી તે ઘડીકમાં બારી વહી ગઈ, અહીંથી હોપટ વહી ગઈ કેળો કરીને. જવો આપણે શેઢો આવી ગયો છે અને ઉતારી લીધો છે ભીંડો મસ્ત મજાનો. જવો આ વખતે છે ને એક કેરામાંથી એટલી જ ઉતરી, નકર આપણે કાપો છે ને આખો ભરાઈ જતો 10-15 કિલોનો. તો આ વખતે આવ્યો છે આપણે ભીંડામાં બહુ ઘટાડો. જવો ભીંડો ઉતારાઈ ગયો પણ ભીંડાને પોટકું હજી બાંધવાનું છે. ત્યાં આપણે છે ને લીંબોળી જવો વીણી લીધી, અહીં પોરો ખાધો ને ત્યાં કેટલી મસ્ત છે કા બેન. અને લીંબોળી છે ને બહુ પાક્યું છે. જવો તે વાવણી થઈ જ જાય બેન. આ તો છે ને અપર મહિનો છે ને એટલે બહુ પાકી છે. જવો લીંબોળી સરસ મજાની પાકી છે. લીંબોળી કોણે કોણે ખાધી નહીં કહેજો કમેન્ટમાં. તે ખાધી બેન? હવે ના ભાવતી. પેલા છે ને મોળાકત રેચ્યું ને છોકર્યું અમારી બેનપણીયું, ત્યારે આતાને વાડે છે ને બહુ લીમડા હતા, ત્યારે બધું છે ને આવતું લીંબોળિયું ખાવા. અત્યારે જેઠ મહિનામાં મોળાકતના રવિવાર રહેવાના હોય તો રવિવાર રહીને દીદી આવતું એમ કે લીંબોળિયું ખાવા જઈએ હાલો બેનપણીને ઘરે, બેનપણીની વાડીમાં. તો બહુ આવતું. આપણે ત્યાં કોઈ મોળાકત રહેતું નથી હવે. કેટલા ગુણ હોય એ ફળ તો બહુ મસ્ત છે જો, ઓર્ગેનિક ફળ. ભીંડો આપણે એટલો છો કાબે નાખલે એક કેરાનો એટલો થાતો એના બદલે આજકાલ બધાયમાંથી એટલો છો. હાલો હવે ભીંડો મસ્ત મજાનો બાંધી દઈએ. તો ચાલો ફેમિલી, આપણે શાકભાજી ઉતારીને લઈએ પછી આ વાડીએ પાછા. અને આ વાડીએ આ તો છે ને તડકો થઈ ગયો છે આપણે બહુ વસ્તે. અને ઉચ્ચન પપ્પાએ તો ગાડી મેકી દીધી જાંબુડા હેઠે. હું જોવો સવો હું કયો હે ઉડી ગયો લે હોય ની લે તો સારું. જવો ફેમિલી, મધ ઉડી ગયું એમ કે ઉછળ કાલે 2 દિવસ અમે ગયા હતા. ત્યાંને તો મને બીક લાગી હતી તો મારે ગાડી ચાલુ કરવાનું હોય એટલે કે આપણે કાંઈ પૈસા આવશે ને મત વસન આપવું તો તું શું. પણ આપણે સવારમાં આજે આવ્યા હતા ગોવિંદા મત નહીં એટલે એની વાત માટે હાંસી પાડી. જવો ફેમિલી, આપણે દાદાને પ્રાર્થના કરતા કે મધ ઉડી જવું જોઈએ. જવો અહીંયા બેઠું હતું તો દાદાએ આપણી વાત છે ને સાંભળી લીધી કા. અને વિશ્વાસ હોય ને તો બધું થાય ને કેતા કા. તો ફાઇનલી મધ આપણે ઉડી ગયું 3 દિવસમાં કા.
ત્રીજો દિવસ ન ખાવા દીધો મસ્ત જવો આજે ઉતરી ગયું છે આપણા વિડીયામાં છે તે બેઠી દીધી અને કાલે બતાવ્યું તો આપણે તો ફેમિલી આપણે વ્યવા છીએ વાડીમાં અને વાડીમાં પહેલાં તો આપણે છે ને ફૂલ રોપી અને મોટર વેતી કરવાની છે કા તો આપણે પાંદડી છે ને કેટલાય દિવસ થા પાઈ નથી તો કાલમાં આપણે પારી ગયા હતા ગોળ કરી ગયા હતા અને જાંબુડા તો ધોમ પડ્યા છે પણ અત્યારે ખાવાનો ટાઈમ નથી તો આપણે પહેલાં મોટર ચાલુ કરવી છે એમાં એવું છે કે પવન બહુ હોય ને તો લાઇટ વહી જાય પાછી કા એટલે ફટાફટ પહેલાં મોટર ચાલુ કરી દઈએ પેલી વાડીમાં છે ને આપણે ડૂલનું રોપાણ કરી દીધું છે ડૂલ છે ને બેગ પડ્યા હતા એટલે એ રોપી દીધા છે ને કાલ આવીને આ કેરા છે ને ગોળી ગયા હતા આપણે ફળ બધું લઈ લીધું ના 3 કેરામાં રહી ગયું જો આવું ફળ હતું તો હવે કરી દીધી મોટર ચાલુ કા હાલો હવે પાણી પી લઈ તાજું ને પછી હજી મારે દૂધી ઉતારવાની છે ઉછન પપ્પા પાણી વાળશે પાણી વાળીને આગળીએ હા પછી તમે પાછું ઘેરે પહોંચવું પડશે હા હાલો હવે જમરૂક બહુ જ પાક્યા કા પાણી તમે કેમ પીવો વાળીએ પાણી પાણી પી લઈએ જો પાણી પી લઈએ જો ફેમિલી બહુ મજા આવે કા ખોબે ખોબે પાણી પીવાની તો ચાલો ફેમિલી આપણે જો ડૂલ રોપાણ કરી દીધું છે ને પપ્પા પાણી વાળે છે ને આપણે છે ને હવે દૂધી ઉતારવાનું શરૂ કરી દઈએ ફટાફટ જો વાતાવરણ છે ને ગરમી બહુ થાય છે અને આમ પવન છે ગરમાટો બહુ થાય છે ફેમિલી તો આપણે છે ને પાછા ધોરિયામાં નાહી નાખ્યા અને હવે આપણે ફટાફટ મંડીએ દૂધી ઉતારવા ફેમિલી ડોલ ભરાઈ ગઈ ને તો ઓલા દાવડા મેક્યા સૌ અને હું છે ને હજી અહીંયા ઉતારું સૌ એક જ ડોલ લાવેલી છે ને તો પછી પાછા ઉતારીને ત્યાં લઈ જવા પડશે અને રવિયા ફેમિલી છે ને રવિયા તમને બતાવું જુઓ રવિયા તો આપણે છે ને 1 નંબર છે બધી જગ્યાએ રવિયા છે તે જુઓ કાંઈ મને છે ને ઉતારે લાગ નથી આવતું તડકાનું તો ફેમિલી રવિયા આવી રીતના છે પણ હવે ઉતારવાનો ટાઈમ રહે કે ન રહે કાંઈ નક્કી નહીં હું છે ને ફટાફટ પહેલાં દૂધી બધી ઉતારી લઉં હજી છે ને આ શેડે નથી કાઢ્યું ઓલી બાજુ હજી ઉતારવાનું બાકી છે 2 તાવડામાં અને આપણે છે ને આ વળમાં એક જ વળ રોપાણ કર્યું છે પણ એ છે ને બહુ ફેલાય દૂધી તમને બધાને ખબર જ હશે શાકભાજી બનાવતા હશે એને તો આલો ફેમિલી એવું છે ચાલો ફેમિલી દૂધીને જો આવી રીતે આપણે ડોલ ભરી લીધી છે અને હજી છે ને દૂધી હું તમને બતાવું હમણાં કે ફેમિલી આપણે જો ઉતારવાનું શરૂ છે ને દૂધીનો ફાલ જુઓ તમે 1 નંબર ફેમિલી કાંઈ ઘટે નહીં હો જુઓ પાંદે દૂધી એટલે પછી કાંઈ ખોટું જ નહીં બોલવાનું ફેમિલી જુઓ આ પાંદડાએ છે આ પાંદડાએ પછી આ પાંદડાએ છે પણ એ નાની છે ફેમિલી તો હાલો હવે હું છે ને ફટાફટ ઉતારવા માંડું દૂધી ચાલો ફેમિલી દૂધી આપણે ઉતારીને વૈયા છીએ અહીંયા અને ઉછન પપ્પાએ એટલી વારમાં છે ને પાઈ દીધું છે શેલો કેરો મળવાનો હતો તો આપણે મળી લીધો છે આવીને અને પાણી છે ને એટલું સુંદર આવેલું છે ને એની વાત જ નહીં કરવાની જુઓ મસ્ત મજાનું જુઓ અને આપણે છે ને દૂધી ધોવા મેકી દીધી છે સરસ મજાની ફ્રેશ પાણીએ જુઓ આછી ડોલ ભરી છે અને એમાં દૂધી ધોવાની છે અડધી છે ને આ બાજુ પડી છે આપણે તો હવે છે ને પોટકું બાંધવાનું છે ફેમિલી ફટાફટ એટલે દૂધી કેવી ધોવાય છે જુઓ મસ્ત મજાની તો આપણે પાણી પી લઈએ આસું પાણી ભાળીને આપણે પીવાનું મન થઈ ગયું જુઓ તો હાલો પી લઈ પાણી અને પછી વયા જઈએ હવે તો આપણને કાંઈ છે ને મધનું તો ટેન્શન નથી નહીંતર છે ને અહીં કામ કરતા હોય તેમ થાય કે મધ આવશે હું છે ને પપ્પા જાઉં ઓર્ગેનિક લઈ આવ્યા છે શાકભાજી કા હાલો હવે ત્યારે ફટાફટ કોથમરી સાટ દો હો